दोस्तों भाई वायरल થઈ જશો હું કામ ઉપાધિ કરો છો ફેમસ થઈ જાઓ क्या ટેન્શન છે ભારત માતા કી હવે આપણે ચાલુ કરીએ વાહ ભાઈ મારા પ્રશ્નના પૂછે એમ જ કર્યું છે ભારત માતા તમારા ધારાસભ્ય મધુબનજીને પૂછો કયા મિનિસ્ટરને પૂછો કયા પ્રશ્ન પૂછો વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત પછી સતત વાત જે થઈ રહી છે એ વાતમાં એક છે કે વિસાવદરવાળી થશે અને બીજો એક મુદ્દો જે બહુ જ વધારે ચર્ચામાં આવ્યો, બહુ બધા વિડીયોઝ આવ્યા કે કોઈ પણ આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હોય એમાં 2-3 લોકો આવે અને પછી મંચ પર જે હોય એને સવાલ પૂછે. આ પેટર્ન છેલ્લા કેટલાય સમયથી ચાલી રહી છે. એટલે મોરબીમાં યશોદાન ગઢવીની એ સભા હતી અને ત્યાંથી આની શરૂઆત થઈ. એના પછી હજુ પણ એ અટકાયું નથી. આમ આદમી પાર્ટીના સતત એવા આક્ષેપ છે કે એ જે લોકો આવે છે એ ભાજપના લોકો છે, પણ ત્યાં આવેલા લોકોને એવું કહેવું છે કે અમે તો માત્ર સવાલ પૂછવા માટે આવીએ છીએ, અમારો હક છે સવાલ પૂછવાનો ને એટલે અમે સવાલ પૂછીએ છીએ. ગઈકાલે કચ્છના ગાંધીધામમાં આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયા હાજર હતા. ગોપાલ ઇટાલિયા જ્યારે ભાષણ આપી રહ્યા હતા અને કચ્છમાં કેવી રીતના બોર્ડરથી ડ્રગ્સ આવે છે ને બધી જ વાત કરી રહ્યા હતા, ત્યારે અચાનકથી ભીડમાંથી 2-3 લોકો આવે છે, સવાલ પૂછવા માટે હાથ ઉપર કરે છે અને પછી ગોપાલ ઇટાલિયા એમને સ્ટેજ પર બોલાવીને સવાલ પૂછવા માટે કહે છે કે આ રહ્યું માઇક અને પૂછો સવાલ. એ લોકો સવાલ શું પૂછે છે તો સવાલ પૂછતા એ વ્યક્તિ એવું કહે છે કે તમે વિસાવદરમાં જીત્યા એના પછી કેટલા વિકાસના કામ કર્યા એ જાહેર મંચ પરથી જણાવો અને વિસાવદર જીત્યા પછી તમે કેટલા દિવસ વિસાવદરમાં રહ્યા છો એ જવાબ દો. એક માણસ સવાલ પૂછે એના પછી બીજા 2-3 લોકો આવે છે, એમને પણ મંચ પર બોલાવે છે અને પછી જ્યારે મંચ પરથી ઉતરી જાય છે પછી ગોપાલ ઇટાલિયા એવું કહે છે કે તમને મતલબ આ જે સવાલો પૂછવામાં આવ્યા છે એ બધા જ સવાલો તો મારા માટે છે, ગોપાલ ઇટાલિયા માટે છે. ગાંધીધામ કચ્છ અને એના સવાલ કેમ કોઈ નથી પૂછી રહ્યું? કચ્છ મને સવાલ પૂછી રહ્યા છો તો પછી મંત્રીને પણ તમે સવાલ પૂછો અને પછી ત્યાં હોબાળો થઈ જાય છે. કયા પ્રકારનો હોબાળો થાય છે તો જે સવાલ પૂછવા આવેલા લોકો છે એ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ નીચે સ્ટેજની નીચે ઝઘડી રહ્યા હોય છે. ગોપાલ ઇટાલિયા મંચ પરથી કહે છે કે તમારે વાયરલ થવું છે ને, રીલો બનાવી છે ને તો તમે એમને વાયરલ થઈ જશો. ભાજપે મોકલેલા લોકો સવાલ પૂછે છે એ જાહેર મંચ પરથી એમણે કહ્યું. સાથે જેવું પણ કહ્યું કે ચલો કંઈ વાંધો નહીં, હું જીત્યો એનાથી એક વસ્તુ તો સારી થઈ કે લોકો સવાલ પૂછતા તો થયા છે નેતાઓને, અને છેલ્લે એમને એક શબ્દમાં પતાવી દીધું કે હવે વિસાવદરવાળી થશે ને થશે જ. હવે પ્રશ્ન એ થાય છે કે ગોપાલ ઇટાલિયા જ્યારે રાજકોટમાં હતા ત્યારે પણ આવી રીતના સવાલ પૂછાયો અને પછી એમણે કહી દીધું કે તમે ભારતીય જનતા પાર્ટીમાંથી આવો છો, તમે ફેમસ થવા માટે આ સવાલ પૂછો છો. વિપક્ષને સવાલ પૂછાયા પછી લાગતા આક્ષેપો, સામાન્ય જનતા ધીરે ધીરે સવાલ પૂછતી થઈ છે. એના પછી પણ જો આ બધું થઈ રહ્યું છે, હવે વ્યક્તિ કોણ હતા, ખરેખર એ કયા પક્ષમાંથી આવે છે કે સામાન્ય નાગરિક હતા એ અત્યારે ખબર નથી, પણ એ સવાલ પૂછવા માટે તો ગયા હતા અને એના પછી થયો હોબાળો. ગાંધીધામથી જે દ્રશ્ય સામે આવ્યા છે સભા દરમિયાન શું થયું તે જુઓ. દોસ્તો આખા ગુજરાતને નશાની અંદર ધકેલવાનું કામ થઈ રહ્યું છે ત્યારે ભાજપની સરકાર દ્વારા. ગોપાલ ઇટાલિયા તમને ગમે કે ન ગમે, આમ આદમી પાર્ટી ગમે કે ન ગમે, તમારા પોતાના છોકરા તો ગમતા હશે ને. કાલ કોકનો છોકરો ડ્રગ્સના રવાડે ચડી જાય તો હું અને મોઢું બતાવવાનું. આપણે આખી જિંદગીની મહેનત મજૂરી કરીને કમાણી કરી હોય, કે જમીન મકાન પ્રોપર્ટી લીધું હોય, અને છોકરો જો આ ભાજપના પાપે ડ્રગ્સના રવાડે ચડી જાય તો કરવાનું હું? ગોપાલભાઈ, 2 પ્રશ્ન સાંભળો. તમે ધ્યાનના વાટે ઉપર મને ધ્યાન હતું ઉપર બી આવો. જિંદાબાદ. આવો ધ્યાનના સકળ વકળ થતા હતા હમણે પોતો મારું વચ્ચે આવી જાય. તમને એમ ન થાય. નાના પ્રશ્ન કરો, થાય એટલા કરો. મંત્રી બનાવ્યા છે એને કરશો ને પાછા. આપણે મંત્રીને કહે છે કે આપ વિસાવદરમાં ચૂંટાયા છે, એ જગ્યાએ આપે વિકાસના જે કાર્ય કર્યા એ આપે જનતા સુધી. અને બીજો પ્રશ્ન એ કે ચૂંટાયા બાદ આપ વિસાવદરમાં કેટલા દિવસ રોકાણ કર્યું છે એ અમે જનતાને જણાવશું. આપણું નામ આલુસિંહ જાડેજા. આખું નામ, આપણું ગામનું નામ સાંભળ્યા? કોણ પૂછી ભાઈ? મારું નામ બહાદુરસિંહ જાડેજા, ગામ નખત્રાણા, તાલુકો નખત્રાણા. અહીંયા પ્રશ્ન પૂછવા જ આવ્યા હતા.
સ્પેશિયલ એમ આ વાલો જવાબ છે ને હાલ હાલ કાંઈ વાંધો નહીં ના 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 કાંઈ બહુ સારું બીજું કઈ રહી નથી ને વાહે ગોહો નો કાઢતા પછી નો કહેતા હાલ્યો માટે ક્યાં ના મારી આમ જોતા તો મને ખબર તો હતી કે લોચાવાળું છે પણ કાંઈ વાંધો નહીં પેલા તો તમારું સ્વાગત છે સાંભળો હવે જવાબ દઈ દો સાંભળો કે તમારી જેવા જાગૃત માણસો જો ભાજપને 25 વર્ષ સુધી સવાલ પૂછી લીધા હોત ને તો અમારે રાજકારણમાં આવવાનું એટલે ઉપર ભી આવો માઈક તમે આખું ટોળું આવ્યા લાગો બધા આવી આવો એટલે આ તો 8-10 આવ્યા છે બધા ઉપર ભી આવો નહીં ઉપર આવો એટલે પ્રશ્ન નહીં અમારે ભાજપ જેવી સિસ્ટમ નથી માન સન્માન સાથે આવો ભાજપમાં આવો તો ગોચી પકડીને પોલીસે થોડા લઈને કોર્નર નાખ્યા આવી આવો આખું ટોળું ઉપર ભી આવો જેટલા આવ્યા છે બધા આવી આવો ના બધા ભી આવો મારા નામ છે ઉપર ભી આવો ના મારા નામ છે જવાબ દો ને સાહેબ એટલે બધો જવાબ દો આખું ટોળું ઉપર ભી આવો જવાબ તો તમને આપવો જ પડશે ને મારી સાહેબ આપ આવ્યા એ બદલ ખૂબ આભાર તમે જે વાત કરી કે ભાજપ અમે ઘણી વાર બધાને પૂછ્યા છે અને બધાને ખબર છે અમારા ધારાસભ્ય છે અમારા પોતાના છે એને પણ પસંદ કર્યા છે નથી કર્યા એમ નહીં અમને ક્યાં જવાબ જ નથી મળતો અમે જાગૃત નાગરિક છીએ અમારો હક છે એમાં તમને સાહેબ હક છે એટલે તમને માર્ક આપો પ્રશ્નો પર આવો સાહેબ તમે હમણાં કીધું કે પોલીસ આવે તો અમે કઈ ગુંડા નથી કે પોલીસ ઉપાડીને લઈ જાય અને એને મૂકવા દો મૂકીએ એટલે કોઈ નથી નથી આપણે તમે બેઠા અમે પ્રશ્ન પૂછવાની તમારો પ્રશ્ન તમે કીધો ને કે ભાઈ થોડા નથી આવ્યા સાહેબ અમારો કોઈ રસ્તો જવાબ તો ખપે ને આ જે પ્રશ્ન પૂછ્યો હવે કોઈ બાકી રહી ગયું ભાઈ તમારે ભાઈ બીજો કોઈ બાકી રહી ગયું કોઈ હવે ભાઈ તમે આવી જાવ નિર્મલ પૂછી લો એટલે શાંતિ થઈ જાય કોણ બાકી કોણ રહી ગયું પ્રશ્ન પૂછવામાં આવી જાવ અરે મારા વાલા આવો ને આવો ને ભાઈ તમને આટલું પ્રેમથી કોઈ નહીં છે આવો ને આવો 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 ઉપર ભાઈ હાલો બે ભાઈ આપણે બધા બે જાવ હાલો પાટે ચડાવો હાલો હાલો તમે ક્યાં પાછા જવાય ઉભા ઉભા નાના બોલાવો તમે હું કામ બોલાય જાવ અરે હું તો હોય જ છે મારું થોડું ઘર છે હવે ભાઈ ભારત માતા કી જય હવે હું જવાબ આપું મને એમ હતું કે ભાઈ અહીંયા આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો કદાચ એવું પૂછશે કે આ ગાંધીધામમાં દારૂ વેચાય છે એના હપ્તા કયા ભાજપના ધારાસભ્ય ઉડી જાય તમને ખબર હોય તમને કયો મને એમ હતું કે આ પ્રશ્ન પૂછવા આવ્યા છે તો આ મીઠાના જમીનના જે પટ રિન્યુ નથી ત્યાં મીઠું પકવવા માટે જમીન એનો પ્રશ્ન કઈક પૂછશે એટલે મને એમ હતું કે કઈક ગાંધીધામનો કચ્છનો પ્રશ્ન પૂછશે પણ આ વિસાવદર નું લઈને આવ્યા બોલો આ ઉપર વહી આવો તમને શોભા નથી દેતો ઉપર વહી આવો હેઠેથી નહીં ઉપર વહી આવો મારા બેટા ઉપર વહી આવો હવે તમારું ટીવી માં આવી ગયું છે વાયરલ થઈ જાય હવે તમારું કામ પતી ગયું બધું થઈ જાય વાયરલ વાંધો નહીં વાયરલ પણ તમને ક્યાં ના પડી ભાઈ આમનું વાયરલ કરી દેજો જરા કોઈ એટલે ટિકિટો ભાજપમાં તાલુકા જિલ્લાની મળી જાય હવે ભાઈ આપણે આગળ વધારીએ મજા ઈ વાતની છે દોસ્તો પહેલા મને બધા એમ કહો કે ભાઈ મજા આવી કે ન આવી બધાને મજા આવી કે ન આવી આમ હાલે છે જ્યારથી હું વિસાવદરની ચૂંટણી જીત્યો છું બધાને હિંમત આવી ગઈ પ્રશ્ન પૂછવાની એનાથી સારું શું હોય ભાઈ મને પૂછો એને પૂછો હવને પૂછો એમાં હું ઈ તો ક્યારનો મારા ભાષણમાં કહેતો હતો 30 વર્ષથી ભાજપ વાળા દબી દીધા હતા કોઈને બોલવા નહોતા દેતા
આ હું ચૂંટાણો પછી બધા હિંમત આવી એટલે પહેલો પ્રશ્ન મને પૂછે તો હારી બાબત છે, એમાં ક્યાં વાંધો છે? અમારે તો ગુજરાતના જે ગામમાં જઈએ એ તમામ ગામડામાં દોસ્તો અત્યારે આમ આદમી પાર્ટીને જે આવકાર મળી રહ્યો છે ને એનાથી જરાક ઉપાધિમાં મુકાઈ ગયા છે, એટલે કાંઈ વાંધો નહીં, આવું કરે કઈ મેળ પડે એમ નથી. દોસ્તો ભાઈ વાયરલ થઈ જશો, હું કામ ઉપાધિ કરો છો? ફેમસ થઈ જાઓ, ક્યાં ટેન્શન છે? ભારત માતા કી. હવે આપણે ચાલુ કરીએ આપણી વાત ઉપર, એ ભલે એની રીતે મઠા કરે, કાંઈ વાંધો નહીં. દોસ્તો કચ્છની અંદર ભાઈ ઉપર આવીને બોલો, ઉપર આવીને બોલો. આ લ્યો માઇક લે, ભાઈ ને માઇક આપો, માઇક આપો, આપો માઇક આપો. પર મંચ ઉપર આવી જાઓ, શરમાવશો કેમ? કાળા કામ કરવા આવ્યા છો? ઉપર આવો ભાઈ, આવો ઉપર આવી જાઓ, આવી જાઓ, ઉપર આવી જાઓ. આપણે આવો ઉપર આવી જાઓ, ઉપર આવી જાઓ, આવી જાઓ, ઉપર આવી જાઓ. પણ આવો ઉપર તો આવો, શરમાવશો કેમ? કાળા કામ કરવા આવ્યા છો? ભાઈ આ એક કામ કરો, સાંભળો પેલા ભાઈ આ બધાનો ઇન્ટરવ્યુ લઈ લો એટલે ફેમસ થઈ જાય. આ બધું તમારા વાહ ભાઈ તમારા ધારાસભ્ય મધુબનસિંહને પૂછો, કચ્છના મિનિસ્ટરને પૂછો, ભાજપ વાળાને પૂછો શું કરે, ભાજપ વાળા શું કરે, ભાજપ વાળા પણ ભાજપ તો સત્તા નથી અને સત્તા નથી. ભાજપ વાળા શું કરે? 30 વર્ષ છે ભાજપ વાળા શું કરે? ને જાઓ ભાજપ વાળા શું કરે? બધાને નમ્ર વિનંતી છે, તમામ પોતાનું સ્થાન લઈ લેશો એટલે આગળનો કાર્યક્રમ ચાલુ રાખીએ. સિંગલ રસ્તો હોય, આખી જિંદગી થી અમે જોઈ રહ્યા, સિંગલ રસ્તો હોય. ભાજપ ભ્રષ્ટાચાર. આમ આદમી પાર્ટીની આખા ગુજરાતમાં જે લહેર ઉઠી છે એનો ત્યારે દેશમાં બીજી કોઈ દવા નથી. હવે તો વિસાવદર વાળી થવાની જ છે, અને કોઈ નહીં રોકી શકે. જનતાને ખૂબ દબાવવાની કોશિશ આવી રીતે 30 વર્ષોથી કરી છે. ભાજપનો જવાબ દો, ભાજપનો જવાબ દો, ભાજપનો જવાબ દો, ભાજપનો દો. પેલો ભાજપનો કેટલો ભ્રષ્ટાચાર છે એનો જવાબ આપો. ભાજપનો જો સંઘવીને પૂછો, બધે કચ્છને પૂછા કરો પેલે કે ભાજપે શું કર્યું, ભાજપને શું કર્યું. ભાજપને પ્રશ્ન પૂછા કરો, મુખ્યમંત્રીને પ્રશ્ન પૂછા કરો, પછી બીજા આવો. આ તો ધારાસભ્ય, તમારા ધારાસભ્યને પૂછા કરો. મારું બંધ કરાવો, મારા મરી જાય. જેટલી રીતે આમ આદમી તમારા ભાજપના પુત્રોને પૂછા કરો પેલે. ગુજરાતની અંદર કામ કરવાની છે દોસ્તો.
ડર, દાબ, દબાણ અને દંડાનું શાસન નહીં ચાલે. જનતાનું શાસન આવી રહ્યું છે દોસ્તો ગુજરાતમાં. હવે કોઈનાથી ડરવા બરવા વાળા નથી, કેમ કે ચાઈના કોઈના ધંધા અમે નથી કરતા. જમીન બચાવવાના ધંધા અમે નથી કર્યા. દારૂ વેચવાના, ડ્રગ્સ વેચવાના ધંધા અમે નથી કર્યા. અને એટલે ભાજપના એક પણ ગુંડાઓથી અમે ડરવાના નથી દોસ્તો. આટલી વાત હું ભાજપના લોકોને કહી દેવા માંગુ છું. સાથીઓ, આમ આદમી પાર્ટીએ ગુજરાતની જનતાને એક નવો વિકલ્પ આપવાની શરૂઆત કરી છે અને જનતા આ વિકલ્પને સ્વીકારી રહી છે. ખૂબ મોટો આવકાર મળી રહ્યો છે, ત્યારે હું ગાંધીધામના સૌ લોકોનો પણ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સાથી મિત્રો, આજે આ ગાંધીધામની સભામાં આ રીતે જે કાર્ય થઈ રહ્યું છે તે તમે જોઈ રહ્યા છો કે કેવી રીતે આ લોકોએ 30 વર્ષથી ભાજપની સરકાર ચલાવી છે. આ વખતે એની સામે અમે લોઢાના માણસો આવ્યા છે ને એ વાતનું પેટમાં દુખે છે. દોસ્તો, મને એમ પૂછે છે કે ગોપાલભાઈ ઇટાલિયાએ શું કામ કર્યું એ પૂછવા આવ્યા છે. ગોપાલભાઈ ઇટાલિયાએ તમારી જેવા ગુંડાઓને ખુલ્લા પાડ્યા અને જનતાને જાગૃત કરી. એમનો એક જ પ્રશ્ન છે કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા પછી શું કર્યું? મેં આખા ગુજરાતની જનતાને જગાડવાનું, એમને હિંમત આપવાનું કામ કર્યું છે.